બસ હમણાં બે ભાઈ મળ્યા હતા કે એમ કીધું કે અમે તમારા વિડીયો જોઈ છે, અમને લાગે છે કે લોકો આપણને જોવે છે બરોબર ને, જે રીતના વિડીયો બનાવી છે, જે રીતની મહેનત કરવી છે એમ. જો વિડીયો આ છે ને હેલ્મેટ મેળ આવી ગયો એટલે ઈ કાનમાં હેરફોન બેરફોન ચડાવી હો પાછો. જો હવે પાસ થાય એવું બોલજે કઈ. બરોબર ઓકે. સો હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે પાર્થ. આઈ હોપ કે તમે બધા ખુશ છો, પણ એકદમ મસ્ત છું, મજામાં છું અને મોજમાં જ છું. આપણે મોજમાં જ હોય ને કાંઈ મોજ કરાવતા જ રહેવાનું છે બરોબર ને, બસ એ રીતનું છે. અને વાગી ગયા છે 4:30. આજે બહુ લેટ થઈ ગયું છે કેમ કે એક્ઝામ હતી એટલે વહેલા જાગ્યો હતો. ઓકે વહેલા એટલે એમ 7:30 જ જાગ્યો હતો, પણ આ તો ઘડી બપોર વચ્ચે ઊંઘ આવી તો બધો સૂઈ ગયો હતો. અત્યારે પાછા જો ચોપાટીમાં આવ્યા છે હું ને કૃષાન જોર્યો અમે એના કોન્ટેન્ટ ગોતે છે ને એક વિડીયો શૂટ કર્યો તો અમે હામો. તો મારા જેટલા શોર્ટ છે બધા લેવાઈ ગયા છે, એના જેટલા શોર્ટ છે બાકી છે. પાછું સ્ક્રિપ્ટ પાકી કરે છે કઈ રીતનું બોલવાનું છે શું છે એમ. તો પાછા અત્યારે થોડાક દિવસ ગામડે હતો એટલે ગામડાનું વ્લોગ તમે જોયો હશે. તો ગામડેથી અત્યારે પાછા આવી ગયા છે ને પાછું કામ ચાલુ કરી દઈએ બરોબર. તો બસ હમણાં બે ભાઈ મળ્યા હતા કે એમ કીધું કે અમે તમારા વિડીયો જોઈ છે, અમને લાગે છે કે લોકો આપણને જોવે છે બરોબર ને, જે રીતના વિડીયો બનાવી છે, જે રીતની મહેનત કરવી છે એમ. અને આપણે એવી મહેનત કરતા જ રહીશું કારણ કે આપણને આમાં જ રસ છે બરોબર ને. તો બસ આવી રીતે સપોર્ટ કરતા રહો. અને યુટ્યુબ ચેનલની જે ઘણા નથી ખબર તો એની લિંક આપણે ઓલરેડી નીચે આપી દઈશું, તો જઈને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો કાંઈ નહીં, એ બધી વાત પછી. હવે ફટાફટ અત્યારે વિડીયો શૂટ કરવા આવ્યા છે ને ટાઈમ ઓછો છે એટલે ફટાફટ વિડીયો શૂટ કરી લઈએ. તાંત્રિક બાંત્રિક તો નથી, પણ તમારું મોઢું જોઈને એક વસ્તુ કહી શકું કે ભાઈ આ વખતે એક જેવા પાછા ફેર થવાના છો. પાછા ગયા બધાને ફેલ જ કરવા છે એક્ઝામમાં. ક્યારેક પાસ થાય એવું તો બોલો ભલા મને. ફોન આમ કરી હવે પાસ થાય એવું બોલજે કઈ. છે ને બરોબર ઓકે. હેલો દીકરો, હું કઈ તાંત્રિક બાંત્રિક તો નથી, પણ તમારું મોઢું જોઈને એક વાત કહી શકું. મને ખબર છે કે આ વખતે એક જવા ફેલ જ થવાના છો, કારણ કે તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જુઓ છો. હું કેવું તમારું જરાક કોમેન્ટ મારી ગઈ ને. બારમાં વેલા બહુ ફેલ કર્યા. ઓકે પાસ થાય એવા વિડીયો બનાવો તો કે બિચારા પાસ થાય. 12માં વાળા નકર આમને મૂંઝાઈ જાય બિચારા. જો વિડીયો મિત્રો એક વસ્તુ કહું, આ ગાર્ડનમાં મેં આવ્યા હતા મહારાણા પ્રતાપમાં. માણસો જિંદગીમાં કેટલા સિરિયસ છે ને હું તમને બતાવું. સિરિયસ એટલે વાત પૂછોમાં એટલા સિરિયસ. આમ એ કેટલી કોની પ્રત્યે ખબર, ભણતર પ્રત્યે. એ તમને બતાવું જોઈએ કાંઈ કેટલા સિરિયસ એમ ભાઈ. આમ ગાર્ડનમાં કોણ એટલું બધું સિરિયસ હોય જો તમને બતાવું. ચલો છોકરો વાંચે જો આ બાજુ ગીને કેટલા માણસો જિંદગીમાં સિરિયસ છે. એટલા સિરિયસ તો હવે થાય નથી, ક્યારે ઘરે નથી થાય, બહાર શું થવાના જો તમને બતાવું. જો ચલો છોકરો વાંચે જો તમે યાર ગાર્ડનમાં એમ આમ જોવો ખાલી એને ભણવા પ્રત્યેની ખાલી ઓલું જોવો તમે. કાર નો અમે આવ્યા તઈનો વાંચે છે એ છોકરો. એકદમ વ્લોગમાં લો માણસો જિંદગીમાં કેટલા સિરિયસ છે એમ જો. એ કાનમાં હેરફોન બેરફોન ચડાવી હો પાછો. જો અત્યારે પાછા આવી ગયા છે વિડીયો બનાવવા હતું કન્ટિન્યુઅસ. તે ચોપાટીમાં ગયા હતા, બીજો દિવસ છે. હવે કાલે તમે વ્લોગ જોવો એટલે આગલા દિવસે વ્લોગ શૂટ થાય છે. અત્યારે આવ્યા છે મોટા વરાછા બાજુ રિંગ રોડ જે છે એનો પાછળનો ભાગ આવે ત્યાં આવ્યા છે. અત્યારે જોવો આ બાજુ તાપી કાંઠો આવી જાય અને આ એક મસ્તનો રોડ છે, ખાલી છે. તો અમે ત્યાં અત્યારે આવ્યા છીએ ને કેટલા ટ્રેન્ડિંગમાં એક વિડીયો જે હાલે છે હેલ્મેટનો, એક શૂટ કરવાનો છે. તો સ્પેશિયલ હેલ્મેટ લાવ્યા છે એની હાટું. હેલ્મેટ આનો છે, હેલ્મેટનો એક વિડીયો બને નાખ્યો. આ છે ને હેલ્મેટ મેળ આવી ગયો એટલે પછી આવી ગયા સીધા બારોબાર. નકર મેળ ન આવે, નકર આજ ઘરે બનાવવાનો પ્લાન હતો પણ ઘરે પછી મેળ જ ન આવે એમ કે એટલે પછી ડાયરેક્ટ અત્યારે ગાડીનું જ રાખ્યું. તો ફટાફટ અહીંયા આવ્યા છીએ જો તો કરી લઈએ. હવે અત્યારે વિડીયો ઉતારીને પાછા ઘરે આવી ગયા છીએ અને 4-5 વિડીયો ઉતાર્યા. હેલ્મેટનો ઉતારવાનો હતો એ ઉતાર્યો અને 2-3 બીજા ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડીયો ઉતારવાના હતા તો એ ઉતાર્યા. બસ તો હવે અત્યારે પાછો જસ્ટ અત્યારે ઘરે આવ્યો છું અને વાગી ગયા છે અત્યારે 6:30 જેવું થઈ ગયું છે. એટલે આજ આમે થોડુંક લેટ થઈ ગયું હતું કેમ કે ગયા હતા જ મોડા 4:30 ગયા અને એનું હેલ્મેટ હતું, મારી ગાડી હતી એ રીતનું હતું. તો ફટાફટ પછી ગયા અને વિડીયો ઉતાર્યા. બસ હવે
નવું કંઈક બનાવવા કરશું. બાકી તમારા મગજમાં કંઈક એવો ટોપિક આવે તો પાછા કમેન્ટ કરી દેજો. કમેન્ટ તમારી બહુ ઓછી આવે છે એટલે કમેન્ટ કરી દેજો. તમે એવું લાગે કે આ વિડીયો બનાવવા જેવો છે તો એ બનાવી નાખશું. તો અત્યારે પાછો વ્લોગ એડિટ કરી નાખું. હવે બસ બાકી તો બીજું કંઈ કામ છે નહીં. તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. હા કે ઘણા બધા નાના વ્લોગ આવે છે હમણાં 4 મિનિટના 5 મિનિટના, પણ હમણાં એટલી બધી કંઈ એક્ટિવિટી નથી થતી કે જેથી વ્લોગ લાંબા બને. બસ તો જ્યારે કંઈક થશે તો તારે પાછા આપણે વ્લોગ ચાલુ જ રાખશું, બરોબર? તો આઈ હોપ કે તમને વ્લોગ પસંદ આવ્યો હોય. વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાકી મળી આવા આવનારા વ્લોગ સાથે. ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો.